મિત્રો, મારું નામ છે પૂજા પટેલ અને હું એક સોફ્ટવેર એન્જિનિયર છું. ગલતીથી. પણ અમારે સોફ્ટવેર એન્જિનિયરિંગમાં રોજિંદા જીવનમાં કોડિંગ સિવાય બીજું કશું કરવાનું નથી હોતું. અને કોડિંગ કરતા કરતા મને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે રોજિંદા જીવનમાં કમ્પ્યુટરનો પ્રોગ્રામ અને જીવનની પ્રોબ્લેમ્સ લગભગ એક જ સરખા છે. ક્યારેક સરળતાથી સોલ્યુશન મળી જાય છે અને ક્યારેક આમ એવું થાય છે કે એક સેમિકોલન મિસ થઈ ગયો, એનાથી આખો પ્રોજેક્ટ ક્રેશ થઈ ગયો. મીન્સ એક ખોટું ડિસિઝન ખોટા ટાઈમે લેવાઈ ગયું એટલે આખી જિંદગીની પથારી ફરી જાય છે. તો અત્યારે તમને કોડિંગની વાત કરીને બોરિંગ તો નહીં કરું, પણ હા, મારી જે વાર્તા છે એ મારા દિલની ખૂબ જ નજીક છે અને હું તમને એ વાર્તા કહેવા માંગુ છું જેનું શીર્ષક છે ઘર વાપસી. જી હા, ઘર વાપસી. કવિતા નથી કહેતી. એટલે એક છોકરો હતો અમદાવાદનો, નામ હતું એનું આદિત્ય. એનો પરિવાર ખૂબ જ નાનો હતો, મમ્મી પપ્પા, એક નાની બહેન અને તે પોતે. અને એને અહીંયા અમદાવાદમાં રહેવું ખૂબ જ ગમતું હતું. પણ એના પરિવારે, એના મમ્મી પપ્પાએ ખાસ કરીને એને પ્રેરણા આપી કે તારે વિદેશ જઈને કમાવવું જોઈએ. તો એના મમ્મી પપ્પાની ઈચ્છા પૂરી કરવા માટે તે વિદેશ જતો રહ્યો. પણ વિદેશમાં આવ્યા પછી એને એક વસ્તુ દેખાઈ ગઈ કે અહીંયા ઘણા બધા નવા અવસર મળે છે. ભારતની સંસ્કૃતિ કરતાં અહીંયા અમેરિકાની સંસ્કૃતિ આખી જુદી જ પડી જાય છે અને એને ઘણી બધી તક મળી પૈસા કમાવાની. તો અમેરિકા આવી ગયા પછી એને પૈસા કમાવાનું ચાલુ કરી દીધું, નોકરી ચાલુ કરી દીધી. શરૂમાં તો ઘરે વિડીયો કોલ્સ થતા, મમ્મી પપ્પા સાથે રેગ્યુલર વાતચીત થતી હતી. શું થયું, શું કરે છે, જમી લીધું કે નહીં, કેટલું આજે કામ કર્યું, થાક લાગ્યો છે કે નહીં, મતલબ શું છે શું નહીં રોજિંદા જીવનમાં વાત થતી હતી. એક સમય એવો પણ આવ્યો કે આ વિડીયો કોલ્સ અને કોલ્સ ઓછા થઈ ગયા અને એક ટાઈમ એવો પણ આવ્યો કે કેમ છે બેટા, શું ચાલે છે, જમ્યો કે નહીં, આ બધો સવાલ પૂછવો પણ એક ફોર્માલિટી ટાઈપ બની ગયું અને વખત જતાં આપણે બંધ થઈ ગયું. 2 વર્ષ અમેરિકામાં આદિત્ય રહ્યો અને આ 2 વર્ષમાં એણે એની જોબ સેટલ કરી લીધી હતી, એણે એક નવું ઘર ખરીદી લીધું હતું. પણ કાંઈક તો મિસિંગ હતું કે જે એને ખબર નથી પડતી કે મિસિંગ છે તો શું છે. એવામાં એક દિવસ શનિવારે આદિત્ય કોઈ ખાસ કામ નહોતો કરી રહ્યો, એ ઘરે જ હતો. ઘરે એ કંઈક નોર્મલ કામ કરતો હશે. એવામાં ફોનમાં એક નોટિફિકેશન આવી. નોટિફિકેશનમાં એવું લખેલું હતું, ઇનકમિંગ વિડીયો કોલ ફ્રોમ મમ્મી. એને તરત જ એ વિડીયો કોલ ઉપાડ્યો. વિડીયો કોલમાં એને કીધું કે હા મમ્મી, શું થયું? તો એના મમ્મીએ કહ્યું કે મેં શક્કરપારા બનાવેલા છે, બટ મને એ યાદ આવ્યું કે શક્કરપારા તો તારા ખૂબ જ ફેવરેટ છે અને તારી ખૂબ યાદ બી આવી એટલે મેં તને વિડીયો કોલ કર્યો. તું કેમ છે બેટા? શક્કરપારા શબ્દ સાંભળીને આદિત્યને એક વસ્તુ વિચાર આવ્યો મગજમાં કે અમેરિકામાં એને ઘણું બધું બહુ આસાનીથી મળી ગયું હતું. જે એને સુવિધા જોઈએ એ એને પૈસા કમાવાની તક પણ મળી, સામે એને એટલી સુવિધા પણ મળી. જે જોઈએ જ્યારે જોઈએ એની ટાઈમ હાજર. અને એને હમણાં જ ફૂડ ડિલિવરી ઉપરથી એને શક્કરપારા મંગાવેલા હતા. પણ એ શક્કરપારામાંથી એવો સ્વાદ તો ન આવ્યો જે એના મમ્મીએ બનાવ્યો તો એમાંથી આવતો હતો. તો શક્કરપારા મમ્મીના ઘરે બનેલા છે આ વસ્તુ સાંભળીને થોડુંક એ ભાવુક થઈ ગયો. મિત્રો, એક ટાઈમ એવો પણ આવે છે, ટર્નિંગ પોઈન્ટ, કે જ્યારે આપણે એમાં ડિસિઝન લેવું જ પડે છે કે હવે મારે શું કરવું જોઈએ. એ વખતે આદિત્યએ એવું વિચાર્યું કે હવે આ રિટર્ન ટિકિટ તો હું કેન્સલ નહીં જ કરું. કેમ કે એને ઘણી બધી વખત અમદાવાદ આવવાની ટિકિટ બુક તો કરી હતી પણ કંઈ ને કંઈ કારણસર એને એ રિટર્ન ટિકિટ પણ કેન્સલ કરવી પડતી હતી. આ વખતે એને એ રિટર્ન ટિકિટ કેન્સલ ન કરી. દિવાળી આવી રહી હતી, એ ઘરે પાછો આવી રહ્યો હતો. એરપોર્ટ ઉપરથી જ્યારે તે લગેજ લઈને લોબી એરિયા સાઈડ આવી રહ્યો હતો ત્યારે તેના મનમાં ઘણા બધા વિચાર આવી રહ્યા હતા કે 2 વર્ષ થયા, અત્યારે મારું ઘર કેવું હશે, પેલા મારી જે નાની બહેન છે એની કોલેજનું ભણતર પતી ગયું હશે કે નહીં, પપ્પાની શું હાલત હશે, મારી કામમાં એ લોકો શું વિચારતા હશે, કેવી રીતે મેં મારા વગર સમય કાઢ્યો હશે. આટલા બધા વિચાર મગજમાં ચાલી રહ્યા હતા અને અચાનક જ એણે એક બૂમ સાંભળી, આદિ! એણે પાછળ ફરીને જોયું તો એના પપ્પા, એના મમ્મી અને એની નાની બહેન ઊભા હતા, એને લેવા આવ્યા હતા. અને મમ્મીના હાથ ખાલી નહોતા. શું તમે ધારી શકશો કે એને મમ્મીના હાથમાં શું હતું? યસ, પરફેક્ટ.
એના મમ્મીના હાથમાં શક્કરપારાનો ડબ્બો હતો અને આટલામાં મારી વાર્તા ખતમ થાય છે. બટ મારો એક સવાલ છે કે આપણી પાસે હંમેશા આ રિટર્ન ટિકિટ તો હોય જ છે. જ્યારે તમે તમારા ઘરથી ખુદ દૂર રહો છો ત્યારે આપણી પાસે મનમાં સવાલ આવે છે કે શું હું જે કરી રહ્યો છું તે બરાબર કરી રહ્યો છું. કેટલી વાર આપણે પરફેક્ટ બધું આપણી જીવનમાં પરફેક્ટ ચાલતું છે છતાં પણ આપણને મનમાં સવાલ થાય છે કે શું હું આ કરી રહી છું તે સાચું છે કે ખોટું, હું જે આ રસ્તે જઈ રહ્યો છું તે સાચું છે કે ખોટો રસ્તો છે, બરાબર રસ્તો છે કે નહીં. અને એક વખત આપણને એવો પણ વિચાર આવે કે હું આ રિટર્ન ટિકિટનો યુઝ કરું કે નહીં. પણ હંમેશા એનો જવાબ હા જ હોય છે. આજે નહીં તો કાલે તમે આ રિટર્ન ટિકિટને યુઝ કરવાના જ છો. અને ઘર એ એક એવી જગ્યા છે કે જ્યાં તમને પરિવારનો હૂંફ મળશે, પ્રેમ મળશે. એ હંમેશા એવો ને એવો જ રહેશે. એને અને તારીખ અને કિલોમીટરના ગેપ સાથે કોઈ જ લેવા દેવા નથી. સો આ હતી મારી વાર્તા ઘર વાપસી. તમારા સાથ અને સહકાર માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.